and Jai Hind. સો એઝ એક્સપેક્ટેડ કોઈ ચેન્જીસ કરવામાં આવ્યા નથી આ વખતની પોલિસીમાં સ્ટાન્સ પણ ન્યુટ્રલ રાખવામાં આવ્યો છે. જસ્ટ ટુ રિમાઇન્ડ, રેપો રેટ 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે, STF 5% પર અને MSF 5.50% પર યથાવત રાખવામાં આવ્યો છે અને સ્ટાન્સ ન્યુટ્રલ જ આગળ જતા રહેશે, એટલે કોઈ મેજર અહીંયા ફેરફાર આપણે આવતા જોઈ નથી રહ્યા. પણ ઓફકોર્સ આપણી સાથે અશ્વિન પારેખ, એડવાઇઝરી સર્વિસીસના અશ્વિન પારેખ છે. અશ્વિનભાઈ, એક આ વખતે આમ પણ એમની શોર્ટર સ્પીચ હોય છે, પણ આજે વધારે શોર્ટર સ્પીચ આપણે જોઈ, 5 મિનિટ ઓછી નહીં તો હી ફિનિશિસ એટ 10:30. બટ જે મેઇન વારી જે હતી અને છે એ છે વેસ્ટ એશિયા વોરની અનસર્ટનિટી, એના લીધે ક્રૂડ પ્રાઇસીસ, ફૂડ પ્રાઇસીસ પર જે અસર પડી રહી છે એ, અને ઓફકોર્સ જે મોન્સૂન અને અલ નીનોની આપણે જે ઇફેક્ટ આગળ જતાં જોઈ શકીએ છીએ એ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કયા તમારા માટે મેઇન પોઈન્ટર્સ રહ્યા? કે જેમ તમે કહ્યું એમ આખું અનાઉન્સમેન્ટ એક નોન ઇવેન્ટ જેવું બની ગયું. કદાચ જે ગયા અઠવાડિયે ફેડે જે ડિસિઝન લીધું રેટને હોલ્ડ કરવાનું, એની પણ કદાચ આ વખતેના આપણા મોનેટરી પોલિસીના સ્ટાન્સ ઉપર અસર થઈ હોય, આપણે એમ જોઈ શકીએ છીએ. કદાચ ફેડે જો રેટ હાઇક કર્યો હોતે તો કદાચ મોનેટરી પોલિસી કમિટીએ કદાચ એને રિવ્યૂ કરવું પડ્યું હોતે. પણ અત્યારે તો લુક, સ્ટેબલ રેટ્સ, ન્યુટ્રલ સ્ટાન્સ, પરિસ્થિતિ મોરલેસ ધ સેમ છે. 3 કે 4 વસ્તુ આપણું ધ્યાન માંગી લે છે. તમે જોશો કે જે પ્રકારે અત્યારના મોન્સૂનને લઈને ચિંતા છે, થોડું ઘણું આજના એમના અનાઉન્સમેન્ટ પછી, મોનેટરી પોલિસી કમિટીના અનાઉન્સમેન્ટ પછી એમ લાગે છે આપણને કે રિઝર્વોયર્સ છે, કોન્ઝર્વેટિવ એપ્રોચ સરકારના છે, એ બધાને થોડું મહત્વ આપીને એને સોફન કરવામાં આવ્યું લાગે છે. કેમ કે ફુગાવો જે તમે એક ડર હતો કે ફૂડનો જે ઇન્ફ્લેશન આવે, રૂરલ મોન્સૂનની માઠી અસરને લઈને, એને થોડુંક મારા હિસાબે સોફન કર્યું છે એવું જોઈ શકાય છે. 3 કે 4 વસ્તુઓ ધ્યાન ખેંચી લે આપણી. ફ્યુઅલ શોર્ટેજમાં એમણે ડેફિનેટલી પોઈન્ટ આઉટ કર્યું, ગયા મહિને ફ્યુઅલ શોર્ટેજને લઈને, ખાસ કરીને રેસ્ટોરન્ટ્સ આ તે બધાને ફ્યુઅલ ન મળવાને કારણે, જીઓપોલિટિકલ કારણને લઈને, તો એની માઠી અસર થઈ, એની હિસાબે થોડો ઘણો ફુગાવો એની હિસાબે જોવા મળ્યો, પણ એને કંટ્રોલમાં લઈ લીધું છે એમ એમણે કહ્યું છે, અને આપણે જોઈ બી શકીએ છીએ. બેન્કિંગ સિસ્ટમની અંદર નિમ અંડર પ્રેશર છે એમ એમણે કીધું, અને ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ આ પરિસ્થિતિને જેમ ડિપોઝિટ રેટ્સ ઉપર કરવા પડે છે, અને લેન્ડિંગ રેટ્સ પણ થોડા હાર્ડન થઈ રહ્યા છે રેટ ચેન્જ ન હોવા છતાં. એટલે એમણે કહ્યું કે ટ્રાન્સમિશન થોડું આ વખતેનું સ્લો રહ્યું છે, કદાચ ટ્રાન્સમિશન રિવર્સ ગિયરમાં પણ હોય કદાચ. એટલે એક આપણને એમણે પોઈન્ટ આઉટ કર્યું જે આપણે જોવું જોઈએ. FCNR-B ને લગતા જે મોનેટરી પોલિસી એનો ઉલ્લેખ નથી કર્યો, પણ એના જે પગલાઓ છે એટલે રૂપીને સ્ટેબલ કરવા માટેના, 2013ની જે આગળની પોલિસી હતી એને થોડું રિવાઇઝ કરીને જે 2026માં અત્યારે એને ઇન્ટ્રોડ્યુસ કરી છે, અને 30 સપ્ટેમ્બર સુધી એ પોલિસીની અંદર બેન્કિંગ સિસ્ટમ જો FCNR-Bની રેટ ગ્રોથ કરશે. ઓલરેડી 16 બિલિયન પાઉન્ડનો નંબર આપણી સમક્ષ આવી રહ્યો છે, એટલે એટલું ઇન્ફ્લો તો આપણને ડિપોઝિટની થ્રુ, NRI ડિપોઝિટની થ્રુ મળી રહ્યું છે. એટલે રૂપીને સ્ટેબલ કરવા માટેની જે RBIની જે મહેનત છે છેલ્લા 4 મહિનામાં, એ બિલકુલ કમેન્ડેબલ છે, સરાહનીય છે. કેમ કે તમે જોઈ શકો કે આટલી બધી વોલેટિલિટી હોવા છતાં, ઓઇલ પ્રાઇસ ક્યાંથી ક્યાં મૂવ થયા છતાં, થોડો વખત સુધી, 2 મહિના સુધી તો રૂપિયાને એક સ્તર ઉપર પકડી રાખ્યો છે. એટલે આ બધી મહત્વની વાત થઈ. બાકી ખાસ વિશેષ આજની પોલિસીમાં કશું હતું નહીં કરીને. એબ્સોલ્યુટલી. પણ આદિત્યજી, કઈ રીતના તમારું ટેક રહ્યો છે આ પોલિસીથી? બિકોઝ આમ તો નોન ઇવેન્ટ જેવું જ આ પોલિસી થઈ ગઈ છે. બિકોઝ જેમ મેં પહેલાં જ કહ્યું કે ફેડે ઇન્ટરેસ્ટ રેટ નહોતા વધાર્યા, તો આપણે એવું જ માનીને ચાલી રહ્યા હતા કે અહીંયા નહીં વધે, નોટ બિકોઝ ફેડે નથી વધાર્યા, પણ ઘણી બધી અનસર્ટનિટી હજી પણ વેસ્ટ એશિયા વોર તરફથી છે, જે એમને ગવર્નર સાહેબે પણ ગણાવ્યા છે કે શાના માટે હજી પણ એ ઇકોનોમી રેઝિલિયન્ટ છે, પણ શાના
આના માટે આપણે મેસિવ ચેન્જીસ નથી જોઈ રહ્યા આ વખતની પોલિસીમાં. પણ એક એગ્રીકલ્ચર માટે એમને જરૂરથી મેન્શન કર્યું છે કે ત્યાં એક ડર છે આગળ જતાં અહીંયા આ સેક્ટરને વધારે જરૂર પડી શકે છે, જે રીતના અલ નીનોની અસર આપણે જોઈ રહ્યા છીએ, પ્રોડક્શન આગળ જતાં ઓછું થઈ શકે છે. તમારા ટેક અવે પોઈન્ટ્સ? યસ, આપણે પ્રીતિ મેડમ, આપણે જેમ આગળ પણ ડિસ્કસ કરેલું, આજે સવારે પણ મેં તમને કીધું કે જે રીતે એગ્રીકલ્ચર સેક્ટર એ ક્રિટિકલ સેક્ટર છે ઇન્ડિયા માટે, કારણ કે આજે પણ તમે જોશો તો 67% આપણા લોકો હજુ બી બેઝિકલી ગામડાઓમાં, રૂરલમાં રહે છે અને એગ્રીકલ્ચર સ્ટીલ આપણું એક બેકબોન છે કે જ્યાં 49% પોપ્યુલેશન હજુ બી એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે, આઈધર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. અને એગ્રીકલ્ચર માટે ઇન્ડિયામાં મોન્સૂન હંમેશા એક ક્રિટિકલ ફેક્ટર રહ્યું છે. અત્યારે જે રીતનો વરસાદ છે, આપણે જેમ કહ્યું કે જૂન મહિનામાં તો પડ્યો જ નહીં, પણ જુલાઈમાં ખૂબ જ અતિશય વરસાદ પડ્યો, તો એનાથી બી કંઈ બહુ ફાયદો થતો નથી ને એગ્રીકલ્ચર પાકને નુકસાન જ થાય છે. તો આ સિચ્યુએશનમાં હું જે માનું છું કે ભાઈ આવનારા મંથ્સમાં પૂરી શક્યતા છે કે ઇન્ફ્લેશન વધે. અને એમણે પણ એમની સ્પીચમાં એમ જ કહ્યું કે ભાઈ Q3માં ઇન્ફ્લેશન પીક આઉટ થઈ શકે, અને ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન. તો એમનો બી જે ભય છે કે ભાઈ ડોમેસ્ટિક ફ્રન્ટ પર ઇન્ફ્લેશન ડ્યુ ટુ પુઅર મોન્સૂન, અને ગ્લોબલ ફ્રન્ટ પર તમે જોશો તો હજુ બી જે વેસ્ટ એશિયા કોન્ફ્લિક્ટ છે કે જેમાં US અને ઈરાન હજુ બી પ્રોપરલી કોઈ એગ્રીમેન્ટ પર નથી પહોંચ્યા અને અવારનવાર એ લોકોના સ્ટાન્સ બદલાયા કરે છે, તો એ ચાલતા ક્રૂડ ઓઇલમાં વોલેટિલિટી ઘણી રહી છે. અને એને જોતા RBIનું જે આ સ્ટેન્ડ હતું કે ભાઈ આજે ઇન્ટરેસ્ટ રેટ્સ સેમ રાખીએ, જે આપણે સવારે પણ વાત કરી, અને એમણે સ્ટાન્સ પર સેમ રાખ્યો. મને જરા કેવું હતું કે કદાચ આવા ગ્લોબલ હેડવિન્ડ્સના લીધે કદાચ સ્ટેન્ડ થોડો એકોમોડેટિવ કરે કે જેથી ભાઈ માર્કેટને કોન્ફિડન્સ આવે કે ભાઈ જરૂર પડશે તો RBI હજુ લિબરલ થશે. પણ મારા ખ્યાલથી એમણે પેલું ન્યુટ્રલ સ્ટાન્સ જ રાખ્યું છે કે ભાઈ અત્યારે હાલ તબક્કે કોઈ આપણે મેજર ડિસિઝન કે ઇનિશિયેટિવ નથી લેવો, પણ વેટ એન્ડ વોચ અપ્રોચ કરવો છે. તમે જોશો તો જરા ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સ તો પણ એ જ વ્યૂ છે. આપણે ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સમાં ગઈ જ અઠવાડિયે ફેડરલ રિઝર્વે પણ રેટ સેમ રાખ્યા. ફેડરલ રિઝર્વની મિટિંગનું એક પોઈન્ટ જરાક હાઇલાઇટ કરીશ કે 12માંથી 9 વોટ એવા પડેલા કે ભાઈ જેણે કહ્યું કે સેમ સ્ટાન્સ, બધી જ વસ્તુ સેમ રાખીએ, જ્યારે 3 વોટ એવા હતા કે જેમણે એમ કહ્યું કે આપણે રેટ વધારવો જોઈએ. અને આ જે ડિસેન્ટ ફેડરલ રિઝર્વમાં નોંધાયું, ત્રણ વ્યક્તિઓનો આઉટ ઓફ 12 પ્રેસિડેન્ટ્સ, 3 પ્રેસિડેન્ટ્સે જે આ રીતની વાત કરી US ફેડરલ રિઝર્વના જે બોર્ડ પર છે, તો એ પણ એ લોકો માટે એ ખૂબ જ મહત્વનું હતું કે પહેલી ટાઈમ આટલું ડિસએગ્રીમેન્ટ હતું ફેડના સ્ટાન્સમાં પણ. એટલે એ લોકોએ ફાઇનલી મેજોરિટી વ્યૂ લીધો અને એ લોકોએ ઇન્ટરેસ્ટ રેટ સેમ જ રાખ્યા. આપણું જે રૂરલ સેક્ટર છે ને એ હંમેશા આપણા માટે ક્રિટિકલ રહ્યું છે, કારણ કે આપણા ત્યાં ઓવરઓલ ડિમાન્ડમાંથી 53% કે 55% માત્ર રૂરલ એરિયામાંથી આવે છે. અને રૂરલ આખું મોન્સૂન પર ડિપેન્ડન્ટ હોય છે, કારણ કે ઇરિગેશનમાં ભલે આપણે ઘણો પ્રોગ્રેસ કર્યો છે, પણ ઇરિગેશન ફેસિલિટીઝ હજુ બી ફાર્મર્સના સુધી એટલા સક્સેસફુલી કે એફિશિયન્ટલી નથી પહોંચતી, અથવા એ લોકો એનું બેનિફિટ નથી લઈ શકતા. તો આ બધાને ધ્યાનમાં રાખીને છે ને RBI આ સ્ટેન્ડ લીધું છે. અને આ સ્ટેન્ડ અત્યારે જરૂરી છે, કારણ કે અત્યારે જો આપણે બધું એમ્યુનેશન વાપરી કાઢીએ કે ધારો કે આજે જ આપણે રેપો રેટ ઘટાડી દઈએ અથવા બેઝિકલી કંઈ લિક્વિડિટી મેજર જાહેર કરી દઈએ, તો આગળ જ્યારે એની ખરેખર જરૂર પડે તો આપણી પાસે એમ્યુનેશન બચશે નહીં. તો એ પણ RBIનો એક સ્ટેન્ડ છે કે અત્યારે આપણે એમ્યુનેશન બચાવી રાખીએ તો આવનારા મંથ્સમાં જ્યારે ખરેખર ઇન્ફ્લેશન વધી જાય અથવા કોઈ ડિસ્કમ્ફર્ટ થાય ઇકોનોમીમાં એક્સટર્નલ ફેક્ટર્સના લીધે, તો ત્યારે આપણી પાસે આ રેપો રેટનું વેપન છે, આપણે એકોમોડેટિવ સ્ટેન્ડ્સનું વેપન છે, અથવા લિક્વિડિટી મેજરનું વેપન છે, તો ત્યારે આપણે વાપરી શકીએ. એટલે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને RBIએ આજનો આ સ્ટેન્ડ લીધો છે. એબ્સોલ્યુટલી એક ડિલેમામાં છે, ફક્ત RBI નહીં. આઈ થિંક આપણે જે જોઈ રહ્યા છે ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સ એક ડિલેમા છે કે ભાઈ રેટ ઓછા કરીએ કે વધારે. એક બાજુ GDP, એક બાજુ ઇન્ફ્લેશન, કઈ રીતના આપણે મીટ કરીએ, કારણ કે ઘણું બધું અનસર્ટનિટી અત્યારના પ્રિવેલ થઈ રહી છે અને એના લીધે ઘણું બધું વોલેટાઇલ માર્કેટ છે. પણ સાથે જ આપણી સાથે भूतपूर्व बैंकर डॉक्टर एन कामाकोड़ी पर जोड़ाए गए हैं. कामाकोड़ी जी, बहुत स्वागत है आपका CNBC बाजार में. आपने किस तरह से देखा RBI पॉलिसी को, और जो बैंकिंग सेक्टर के लिए उन्होंने जो कहा कि यस एक प्रेशर है निम्स में, कैसे आप देख रहे हैं, और आगे जाके ये कैसे आप पैन आउट होता देख रहे हैं? ये सब फैसला एक्सपेक्टेशंस के ऊपर ही है. वो कंसिडरिंग दी वो ग्लोबल ऑयल प्राइस शॉक्स एंड वार एंड आल्सो दी एक्सपेक्टेशंस ऑन दी इन्फ्लेशन, वो let's say the just वो continuation of the existing policy by and large nothing है. जब वो इंक्रीजिंग इंटरेस्ट रेट साइकिल चालू होता है उस समय ही मार्जिन एक्सपेंशन होता है, और जब
डिक्रीजिंग इंटरेस्ट रेट साइकिल में वो मार्जिन कॉन्ट्रैक्शन नेट इंटरेस्ट मार्जिन के ऊपर बैंकिंग को हमेशा वही होता है, क्योंकि वो असेट साइड वो फ्लोटिंग रेट ज्यादा है, जब वो इंटरेस्ट रेट इंक्रीज होता है उस समय the yield on advances increases, but वो टाइमिंग डिफरेंस वो कॉस्ट ऑफ डिपॉजिट इंक्रीज होने के लिए होगा। सो वो साइकिल के ऊपर यही वो ट्रांजिशन के समय ये लाइक से द कॉन्ट्रैक्शन इन नेट इंटरेस्ट मार्जिन वो हमेशा हर साइकिल के अंदर ही होते रहता है। वो भी वो अनएक्सपेक्टेड नहीं है, बट थिंग्स आर ऑन द एक्सपेक्टेड लाइन्स। એબ્સોલ્યુટલી લેकिन સાથે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ અને માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મયુરેશભાઈ, ગુડ મોર્નિંગ. અને કઈ રીતના જોઈ રહ્યા છો? ઓફકોર્સ આરબીઆઈ પોલિસી અનાઉન્સ થઈ ગઈ છે, પણ માર્કેટ હજી પણ આપણે જો જોઈએ તો સોમ્બર મૂડમાં છે. જો બેંક નિફ્ટીમાં હજી પણ તમને 0.5% દબાણ દેખાશે અને નિફ્ટીમાં પણ થોડું દબાણ છે ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં, કારણ કે આમ તો નોન ઇવેન્ટ જેવી આ પોલિસી હતી, કંઈ ખાસ અહીંયા અનાઉન્સમેન્ટ્સ થયા નથી, પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ? Very good morning. મારા હિસાબે I think expected lines ઉપર હતી policy. I think a lot of people are expecting no change to come through. In fact, one quarter of the expectation of the market was कि कदाच hawkish commentary આવી શકશે. But again, I think the commentary, like in the last policy meeting, is very much on neutral ground. Obviously, I think જે inflationary impact છે, because of what you're probably seeing is a part of the West Asian crisis, એ થોડું ઓવરહેંગ રહેશે, which obviously the governor has pointed out કે જે પ્રિન્ટ આવી શકશે immediate short termમાં એ 5%થી વધારે રહી શકશે. But overall, I think the dual effects that the governor has pointed out, the GDPમાં સુધાર અને ઇન્ફ્લેશનમાં marginal fall, I think that is very, very positive for the markets. And again, he's maintained his neutral stance, seeing how data points are basically moving and not getting influenced, at least at this point of time, how central bankers, of course, the globe are reacting or commenting. So, हमारे हिसाब से I think expected lines over હતી, but this dual factor of a marginal increase in GDP and the marginal decline in inflation, I think that's very, very positive as far as the economy is concerned. એબ્સોલ્યુટલી. અને અશ્વિનભાઈ, શું જે આ જે એક છે કે ઓફકોર્સ જીડીપીમાં એક સુધારો આપ્યો છે, રિવાઇઝ આપણે રેટમાં જો જોઈએ તો બાય 0.1%, પણ અને સાથે જ ઇન્ફ્લેશન માં પણ આપણે જો જોઈ રહ્યા છીએ કે અહીંયા એક ઘટાડો એમને કહ્યું છે. અને ઓફકોર્સ અલોંગ વિથ દેટ એમણે મેન્શન બી કર્યું છે કે ક્વાર્ટર 3માં એક પીક આઉટ આપણે લેવલ્સ પણ જોઈશું ને પછી એક અહીંયા આપણે સુધારો જોઈશું. આ જે એમને જે અનુમાન આપ્યા છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વોટ ઇઝ ધ વે ઓફ થિંકિંગ દે આર ડુઈંગ ઇટ? એ લોકો થોડા એમ લાગે છે કે ઇઝ આઉટ મોડમાં છે ને એટલે જ આ વખતે આપણે બહુ ચેન્જીસ જોયા નથી અને દે આર સીઈંગ લાઇટ ટુ ધ ટનલ? કદાચ એવું હોઈ શકે. એનું કારણ છે, એમણે 2-3 વસ્તુઓનો ઉલ્લેખ કર્યો. પહેલું તો એમણે કીધું કે એક્સપોર્ટ્સ થોડું રોબોસ્ટ થઈ રહ્યું છે, એટલે ખાસ કરીને ટ્રેડ એગ્રીમેન્ટ્સને લઈને અને ટ્રેડ એગ્રીમેન્ટ્સની જે એની બેનિફિટ છે હવે ધીરે ધીરે કરતા શરૂ થશે. એમણે યુકેની એફટીએની એગ્રીમેન્ટનો તો ખાસ ઉલ્લેખ કર્યો, એટલે એક પ્રશ્ન થયો. ઇન્ફ્લેશનના ટાર્ગેટ્સ પણ તમે જુઓ, તમારા પ્રશ્નને જોઈએ પ્રીતિબેન, તો એમણે ફૂડની જે ઇન્ફ્લેશનની જે શક્યતા છે એને નેક્સ્ટ ક્વાર્ટરમાં બરાબર, એટલે કે 5.9%ની પર, પછી ઇઝ આઉટ થઈને 5.5 ને પછી ફર્સ્ટ ક્વાર્ટરમાં 5.3ની વાત કરી છે. એટલે મારે હિસાબે રિયલિસ્ટિક એક પ્રકારનું અત્યારની પરિસ્થિતિને જોઈને, મોન્સૂનની પરિસ્થિતિને જોઈને, ફૂડ ઇન્ફ્લેશનની મોમેન્ટને જોઈને, એ બધું જોઈને એમણે અને ખાસ કરીને એમણે ચોખવટ કરી કે ફ્યુઅલ અને ફૂડ જ ઇન્ફ્લેશનને માટે એમને માટે કન્સિડર કરવાના મહત્વના છે. એટલે રિયલિસ્ટિક એસ્ટિમેટ્સ છે મારી દ્રષ્ટિએ. અને સારી વસ્તુ એ છે, પોઝિટિવ આનંદની વસ્તુ એ છે કે બંને તરફ ઇન્ફ્લેશનને કંટ્રોલમાં અને સાથે સાથે ગ્રોથનું થોડું સ્પોર્ટ આપ્યું, થોડું વધારે એમણે એસ્ટિમેટ આપ્યા છે. એટલે ડેફિનેટલી માર્કેટ માટે તો બહુ અને ઇકોનોમી માટે પણ બહુ સારા ચિહ્નો છે મારી દ્રષ્ટિએ. ફિનાન્શિયલ સ્ટેબિલિટીમાં પણ એમણે એક ઉલ્લેખ કર્યો, એમાં એમણે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. લિક્વિડિટીનું એમને સ્ટાન્સ બતાવ્યું. અત્યારે 1 લાખ કરોડ જેટલી એવરેજની લિક્વિડિટી બેન્કિંગ સિસ્ટમમાં તો સિસ્ટમની અંદર છે. એમણે કીધું કદાચ થોડી ઘણી એમણે ઓપરેશન્સ કરવા પડે, કેમ કે થોડું ઘણું પેમેન્ટ્સ ને બધાનું પ્રેશર આવે, ટેક્સ પેમેન્ટ્સ ને બધાનું. પણ મારી દ્રષ્ટિએ
નંબરો આંકડા પ્રમાણે તો બહુ પ્રોત્સાહનજનક છે ખરેખર. બધી પરિસ્થિતિને લઈને તમે જોવા જાઓ જે રીતે બીજી ઇકોનોમીની અંદર બીજી બધી જે દેશોના જે પ્રશ્નો છે, કદાચ ઇન્ડિયા એક સ્ટ્રોંગ ડોમેસ્ટિક ઇકોનોમી હોવાને કારણે ખરેખર એની તમે અસર જોઈ શકો છો. એફડીઆઈ એફપીઆઈ નો પણ એમને ઉલ્લેખ કર્યો. એફપીઆઈ હવે આઉટફ્લો ધીરે ધીરે કરતા ઘટ્યો. એક નેટ 7.1 બિલિયન જે એમને ડેટને કારણે કહ્યું કે એનો ઇન્ફ્લો રહ્યો છે. એટલે આઈ મીન બધા જ આંકડાઓ સૂચવે છે કે વી આર ઇન અ ગુડ સ્પોટ એટ ધ મોમેન્ટ. આઈ મીન યા ઓફકોર્સ, અને એમને વારંવાર કહ્યું કે આપણી જે ઇન્ડિયન ઇકોનોમી છે ક્વાઇટ રેઝિલિયન્ટ છે કમ્પેર ટુ ધ ગ્લોબલ ઇકોનોમીઝ, અને જે પણ એમને પગલાં લીધા છે, પછી એફડીઆઈ હોય એફપીઆઈ હોય એનું આપણને ફ્રૂટ્સ મળી રહ્યા છે, એટલે જ આપણે એક વધારો જોઈ રહ્યા છીએ. पर कामाकोड़ी जी मुझे बताइए कि जो निम्स के बारे में उन्होंने मेंशन किया है, ऑफ कोर्स लेंडिंग रेट्स अभी इतने बड़े नहीं हैं, लेकिन बैंक्स ने बढ़ाए हैं क्योंकि उनको मार्जिन मेंटेन करने पड़ रहे हैं. इसकी वजह से क्रेडिट ऑफटेक कैसा रहा है, और आगे जाके आप उसमें कुछ चेंजेस देख रहे हैं, कुछ प्रेशर आ सकता है? अगर ऑफटेक नहीं आएगा तो भी प्रॉब्लम होगा. मेरे एस्टिमेशन से वो सेक्टर ग्रोथ फॉर द फाइनेंशियल ईयर 27 looks like not less than maybe even high teens for the current year, perhaps in the second half, which is pretty okay. And वो रेट ऑफ इंटरेस्ट the रेट चेंज भी लगता है वो ये फाइनेंशियल ईयर के अंदर नहीं होगा करके, सो स्टेबलाइजेशन हो जाएगा. एंड एनआई ग्रोथ आप देखा है तो हर बैंक टिक तरफ से ही दिखता है. सो वो सेक्टर के लिए वो अनदर 1-2 क्वार्टर्स में वो कॉस्ट ऑफ फंड्स वो लास्ट ईयर वो लिक्विडिटी का प्रॉब्लम था, वो रेट ऑफ इंटरेस्ट ऑफ डिपॉजिट्स आल्सो इंक्रीज्ड. वो देन यू आल्सो सा थोड़ा बहुत डिप भी था इन ओवरऑल फिक्स्ड डिपॉजिट रेट्स. सो उससे वजह से वो स्टेबलाइजेशन ग्रोथ फॉर फाइनेंशियल ईयर 27 लगता है वो बैंकिंग सेक्टर के लिए वो पीक तरह से ही होगा, एक्सेप्ट मे बी 1 or 2 quarters of issues, particularly what we see in the net interest margin currently. Maybe like second half, which is supposed to be like वो ज़्यादा growth हमेशा बैंकिंग सेक्टर क्रेडिट होता है. सो उससे वजह से ही ये साल both for growth and stable margins अच्छी तरफ ही होगा करके मेरा उम्मीद है. આદિત્યજી, ઓફકોર્સ એક ફૂડ અને ફ્યુઅલની હજી બી ચિંતા બનેલી છે ને એ ટાઈમ એન્ડ અગેન એમને મેન્શન કર્યું છે બિકોઝ ઓફ ધ વેસ્ટ એશિયા વોર. અને જો ઇન્ફ્લેશન પાર્ટ જોઈએ તો એ ફૂડ અને ફ્યુઅલને લીધે જ આપણે વધતો દેખાઈ રહ્યો છે ને એને જો આપણે બહાર કરીએ અને બહાર નીકાળીએ તો પણ અહીંયા આપણે ઇન્ફ્લેશન 3.9% પર રહ્યું છે ને કોર ઇન્ફ્લેશન 2.3 થી 2.5%, એક્સક્લુડિંગ ધ મેટલ. આ બંને ફેક્ટર્સમાં કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આગળ જતાં ફ્યુઅલ વી ડોન્ટ નો, જો આ વેસ્ટ એશિયા વોર ખતમ થાય છે તો આપણને એક અહીંયા પોઝિટિવ એની ઇફેક્ટ જોવા મળશે ને એની વિચ વે ઓપેકે અહીંનો પ્રોડક્શન અહીંયા વધાર્યું છે. બીજી બાજુ આપણે જો જોઈએ તો ફૂડ પાર્ટ અને આપણો એક કન્ઝમ્પશન નેશન છે ને જો આ એક વરસાદનો આપણે જોઈ રહ્યા છે, અનસર્ટનિટી છે ને એના લીધે આપણે મોંઘવારી વધતા જોઈએ છે, તો આગળ જતાં હવે તમે કઈ રીતના મેજર્સ આપણે જોઈ શકીએ છીએ? કારણ કે આ જે ઇન્ફ્લેશનની વરી છે એ ડિસાઇડિંગ ફેક્ટર થશે આગળ જતાં રેટ્સમાં વધારો થાય છે કે કપાત થાય છે. જેમ મેં આગળ પણ કહ્યું ને કે ઇન્ફ્લેશન આપણે ત્યાં ફૂડ ઇન્ફ્લેશન ખાસ કરીને મોટે ભાગે ડિપેન્ડ કરશે કે મોન્સૂન કેવું રહી છે. અને અત્યારે આપણે ઓગસ્ટના શરૂઆતમાં છીએ, ઓગસ્ટ સપ્ટેમ્બર આ 2 મહિના હવે મોન્સૂનના બાકી રહ્યા. આપણે આની અંદર સપ્ટેમ્બરમાં તો જો કે 15 સપ્ટેમ્બર પછી મોન્સૂન નહીવત જેવું થઈ જાય છે યુઝ્યુઅલી, એટલે આ 45 દિવસમાં ઓગસ્ટ અને ઓગસ્ટના 30 અને પેલી બાજુ 15, આ 45 દિવસમાં જો મોન્સૂન સારો રહે, એટલે ઇરેટિક નહીં પણ આમ પ્રપોર્શનેટલી સારો રહે આખા ઇન્ડિયામાં, તો બેઝિકલી એગ્રીકલ્ચર પ્રોડક્શનને મદદ મળે. પણ અહીંયા જો મોન્સૂન અતિશય પડે, આપણે પ્રોડક્શનને નેગેટિવલી અફેક્ટ કરે તો ચોક્કસપણે આપણા માટે પ્રોબ્લેમ કરશે અને ત્યાં ઇન્ફ્લેશન વધવાની પૂરી શક્યતા છે. અને જો ફૂડના લીધે ઇન્ફ્લેશન વધશે તો પછી બેઝિકલી ફરીથી આરબીઆઈ પર કશે ને કશે પ્રેશર આવશે કે ઈયર એન્ડમાં આપણે રેપો રેટને વધતો જોઈ શકીએ. એટલું જ નહીં, પણ જે રીતે અત્યારે આપણે આ સ્ટ્રેટ ઓફ હોર્મોઝને લઈને જે આ ઈરાન અને યુએસ વચ્ચે જે કોન્ફ્લિક્ટ
કોન્ફ્લિક્ટ ચાલી રહી છે, હવે એમાં પ્રોપરલી કોઈ સમાધાન આવે, બંને પાર્ટીઝ એ એગ્રીમેન્ટને રિસ્પેક્ટ કરે અને પ્રોપરલી ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ નીચે રહે તો વાંધો નહીં, પણ એની અંદર પણ એ લોકો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એડ કર્યા કરે અને ફરીથી જો ક્રૂડ ઓઇલમાં વોલેટાલિટી રહી તો આગળ જઈને હું માનું છું કે ફરીથી એક પ્રેશર આપણે આવી શકીએ, કારણ કે ફ્યુલ અને ફૂડ આ બંને આપણા ઇન્ફ્લેશનમાં ખૂબ જ મોટો રોલ પ્લે કરતા હોય છે અને બંને જ બેઝિકલી ફેક્ટર એવા છે કે જે ઇઝીલી આપણા કંટ્રોલમાં નથી, એટલે આપણી ઇકોનોમીના કંટ્રોલમાં નથી અને આ બંને વસ્તુને હેન્ડલ કરવા માટે પ્રાઇમરીલી આરબીઆઈ એક સ્ટાન્સ લેવો પડશે. એટલે આવનારા 2 મહિના હું માનું છું ઘણું ક્રિટિકલ છે, કારણ કે એમાં આપણને એક ઓવરઓલ મોન્સૂન કેટલો રહ્યો, બિલો લોંગ ટર્મ એવરેજ રહ્યો કે અબવ લોંગ ટર્મ એવરેજ રહ્યો, પ્લસ એનું ડિસ્ટ્રીબ્યુશન કેવું રહ્યું, સારું રહ્યું કે ભાઈ એરેટિક રહ્યું, એ ખૂબ અમુક જગ્યા ખૂબ જ વધારે વરસાદ પડ્યો અને પાકને નુકસાન થયું, તો એ સિચ્યુએશનમાં જીડીપી પર બી અફેક્ટ આવતો દેખાશે, કારણ કે ફાઇનલી આજે બી આપણી ઇકોનોમી ભલે આપણે સર્વિસ સેક્ટરને જીડીપીમાં પર્સન્ટેજ વાઇઝ કોન્ટ્રીબ્યુશન વધારે છે, પણ આજે પણ 50% લોકો પ્રાઇમરીલી એગ્રીકલ્ચર પર જ ડિપેન્ડન્ટ છે પોતાની આજીવિકા માટે, એટલે અહીંયા એ એક ફેક્ટર ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. Mayurji, coming back to the markets, because he did mention scheduled commercial banks new જે profitability છે એ એક healthy રહી છે, NBFCs પર એમને એક ભાર મૂક્યો છે. From the point of view of investing અને investment અને of course rural cooperative bank અને urban cooperative bank માટે એક આપણે જોઈ રહ્યા છે કે કદાચ એક નવી ગાઈડલાઇન્સ રજૂઆત થઈ શકે છે અને which he has maintained લાસ્ટ પોલિસીમાં પણ આપણે જોયું હતું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો બેન્કિંગ એઝ અ સેક્ટર અને અહીંયા જો નિવેશ કરવું હોય તો તમે ક્યાં કરશો? I think the liquidity system that is ample and abundant, so that is one huge positive from a macroeconomic perspective. બીજું પાછું I think the expectation હતી, specifically if you probably dissect Q1 numbers, the large cap or large market capitalized banks have given a okay set of numbers. કારણ કે base એટલું મોટું થઈ ગયું છે આ બધા banks નું. I think credit growth decent હતી, બધા parameters decent હતા, પણ wherever you were expecting some growth vectors to probably come through, and in certain cases again asset quality has started playing out a little bit softer as we speak. However, I think જે mid private sector banks selectively જે space છે, I think there the growth dynamics are relatively better. Obviously, I think they are working in a far smaller domain with a smaller base. પણ ક્યાં ના ક્યાં I think the expectation આપણે બાંધીને રાખાય in terms of credit deposit growth, in terms of the provisioning that they're carrying on to their balance sheet. These slippages no આંકડો છે. I think more than GNPAs and NPAs on an absolute basis. જે slippages નો આંકડો છે અને જે overall restructured book છે along with stage 2, stage 3 અને એના ઉપર કેટલું provisioning થયું છે, કેટલું absolute number છે and what percentage forms of the bank balance sheet. I think થોડું relatively better place છે the mid private sector banking space. Apart from that, I think in this entire BFSI domain, I think NBFCs are actually surprised in terms of earnings delivery. I think how the next 6 months play out are going to be extremely critical, both in terms of the macro stance, in terms of interest rate changes across the globe and Indian context માં પણ. અને આટલા માટે I think જે qualitative NBFCs છે, જેનું I think capital adequacy બહુ strong છે, which have obviously also posted good set of numbers. And who can wade through, I think, the uncertainty that is probably created over the next 2 or 3 quarters. મારા હિસાબે થોડા better place છે because they have better balance sheets to probably navigate through volatile times. So મારા હિસાબે I think if you probably look at the construct on how BFSI is placed at this juncture, I think they made private sector banks છે selectively અને selectively leadership NBFCs છે. In my opinion, can fare a tad bit better compared to their peers. What about the PSU banks? અહીંયા તમે choose and pick કરશો? We had a lot of them in our Yes. portfolios, but I think our targets achieved થઈ ગયા છે in a lot of cases. At this point of time, it's a wait and watch for us. It's an interesting space. So PSUs માં પણ numbers સારા આવ્યા છે. Yeah. Obviously, biggest advantage for PSUs is that જે એના deposit legacy book છે in terms of CASA and the deposit stickiness that they've got can help them wade through volatile. So I think interesting space છે. We held quite a few names, but I think they've achieved a lot of our targets. Right. Ashwinbhai,
બીજું જે એમને જે મેન્શન કર્યું એક્સચેન્જ રેટ અહીંયા ખાસું આપણે વોલેટાલિટી જોઈ છે ઓલ્ધો હમણાં પાસ્ટ ફ્યુ સેશન્સથી આપણે જોઈ રહ્યા છીએ કે એક સ્ટેબલ આપણે જોઈ રહ્યા છીએ સ્ટેબિલિટી એમાં જોઈ રહ્યા છીએ એક તો FCNRના જે ડિપોઝિટ્સ આવી રહ્યા છે મે બી દેટ ઇઝ હેલ્પિંગ અને બીજું છે જો ક્રૂડના પ્રાઇસીસ છે એ કદાચ આગળ જતાં હેલ્પ કરી શકે છે અને અત્યારના આજનો દિવસ જોઈએ તો સારા એવા નીચે આવ્યા છે અને અહીંયા એમની સાથે એમ પણ મેન્શન કર્યું કે જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે ઓફકોર્સ આપણો જે મેઇન ખર્ચો ગયો છે એ ફ્યુઅલમાં ગયો છે પણ એની સામે આપણે જો જોઈએ તો એપ્રિલ મેમાં એક સરપ્લસ પણ જોયું છે $2.8 બિલિયન થ્રુ સર્વિસીસ સેક્ટર એટલે મે બી એ થોડુંક સ્ટેબિલિટી આપી રહ્યું છે પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો રૂપિયો તમને ક્યાં લાગે છે ક્યાં સેટલ થઈ શકે છે કે થવો જોઈએ રૂપિયાનું જ્યાં સુધી વોલેટિલિટીનો પ્રશ્ન છે આરબીઆઈ એક વસ્તુ મેન્ટેન કરી છે પહેલી વખત જ્યારે તમે જુઓ કે બેન્કિંગની ઓપન જે પોઝિશન હોય ડોલર્સની એને જે એક સમયમાં 25% નેટવર્થ જે બેંકની હોય એની બદલે માત્ર 100 મિલિયન પર ડેનું કરી નાખ્યું એટલે તમે જોઈ શકો છો કે એના મેજર્સો છે એ વોલેટિલિટીને કર્બ કરવા માટેના છે રૂપિયાના સ્તરને કદાચ આરબીઆઈ કન્સિસ્ટન્ટલી એવું મેન્ટેન કર્યું છે કે આરબીઆઈ એમાં ઇન્ટરવેન નથી કરતું પણ એની વોલેટિલિટીને એને સોફન કરવા માટે આ બધા મેજર્સો લે છે અને છેલ્લા જે મેજર્સ તમે જોઈ શકો છો FCNRBના પણ જે બધા મેજર્સો છે એ પણ ખાસ કરીને રૂપિયાને સ્ટેબલ કરવા માટેનો છે મારે હિસાબે કોઈ રૂપિયાનું એક ધોરણ અત્યારે નક્કી કરવું કદાચ મુશ્કેલ છે કેમ કે પરિસ્થિતિ એ ચાલુ રહેવાની છે આપણે ડોલરમાં ઓઇલ ખરીદવાનું છે ઓઇલના ભાવ જ્યારે વોલેટાઇલ થાય ત્યારે આપણે એ પ્રમાણે ફ્યુએલની આપણી ઉપરની એટલે કે CAD ઉપર આપણે કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઉપર એની અસર થવાની જ છે એટલે કોઈ એક અત્યારના જ્યાં સુધી કોઈ સ્થિરતા આવે હવે તમે જુઓ આજના અનાઉન્સમેન્ટમાં આજનું તમે જુઓ પ્રેસનું તો કહે છે કે $80 અ બેરલ થઈ ગયું હવે આ પરિસ્થિતિની અંદર રૂપિયો કેવી રીતે સ્ટેબલ રહી શકે એ એક મહત્વનો પ્રશ્ન છે એટલે મારે હિસાબે બંને રેન્જ બાઉન્ડ થઈ જાય એક ઉપરની રેન્જ તો તમે જોઈ 57ની આજુબાજુમાં ઉપર સુધીની અત્યારના પાછો થોડો સ્થગિત થયો છે આખી વસ્તુ કોન્ફ્લિક્ટની હિસાબે જીઓપોલિટિકલ સિચ્યુએશનની ઉપર જ આધાર રહેશે પણ એક જલ્દીથી હું અર્બન કોઓપરેટિવ બેંકનો ઉલ્લેખ કરી લઉં કે ગયા વખતે એમણે કહેલું ખાસ કરીને કે લાયસન્સિંગને લઈને ફ્રેશ બેન્કિંગ લાયસન્સીસ ખાસ કરીને અર્બન કોઓપરેટિવ બેન્કિંગની અંદર જ એને માટે એમને પહેલે કીધું કે ઇન્વાઇટ કરશે લોકોના ફીડબેક અને ફીડબેકનું આજે એમણે કહ્યું કે ફીડબેકના બેઝ ઉપર એ લોકો હવે ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી રહ્યા છે અર્બન કોઓપરેટિવ બેંકના લાયસન્સિંગને વિશે આપણે કદાચ યુ સર્કલ મારી રહ્યા છીએ 20 વર્ષ પહેલા અર્બન કોઓપરેટિવ બેંક્સ એક પ્રકારનો માથાનો દુખાવો હતો આરબીઆઈ અને કેમ કે આપણે જોયું કે 5-6 મોટી કોઓપરેટિવ બેંક્સો અર્બન કોઓપરેટિવ બેંક્સો જ્યારે ફેલ થઈ અને ડિપોઝિટ હોલ્ડરના જ્યારે એને પ્રોટેક્શનના એના ઇન્ટરેસ્ટને પ્રોટેક્શન કરવા માટે ઘણા બધા મેજર્સ લેવા પડ્યા ત્યારે એક વખતની એવી પરિસ્થિતિ આપણે આવી કે આપણે તો અર્બન કોઓપરેટિવ બેંકમાં કન્સોલિડેશનની વાત કરતા હતા કે જેટલું બને એટલી અર્બન કોઓપરેટિવ બેંક ઓછી થાય આ છેલ્લું નેરેટિવ જ્યારે એમણે આગલી પોલિસીમાં કહ્યું જ્યારે પહેલી વખત એનો ઉલ્લેખ કર્યો ત્યારે તમે એને ધ્યાનથી વાંચો એક તમે એને સમજવાની કોશિશ કરી તમે ધ્યાનથી વાંચો તો આખું જે એ રિફોર્મનું મેજર છે એ MSME એટલે કે નાના બોરોઅર્સ માટે જ છે એક પ્રકારની એવી છે કે એવી ધારણા છે કે અર્બન કોઓપરેટિવ બેંક્સ લોકલ ક્રેડિટ એટલે કે ખાસ કરીને નાના બિઝનેસ અર્બન એરિયાઝમાં પણ નાના બિઝનેસીસને ક્રેડિટ એક્સટેન્ડ કરવામાં કદાચ મોટો ભાગ ભજવે આગળ ચાલીને આ રિફોર્મના શું કોન્સિક્વન્સીસ આવે છે એ જોવાના રહે કેમ કે સરકાર તરફથી MSME ફંડિંગનું પ્રેશર ચાલુ જ રહ્યું છે એક સમયમાં જ્યારે $50 બિલિયન એક મોટું ડેફિસિટ આ ફંડિંગની અંદરનું હતું એને જઈને વધીને અત્યારે 75 બિલિયન જેટલું ગણવામાં આવે છે એટલે આટલું મોટું MSMEની જે ફંડિંગની રિક્વાયરમેન્ટનો જે ગેપ છે બેન્કિંગ સિસ્ટમ તરફથી એની હિસાબે એ લોકોએ બીજા રિસોર્સથી એ લોકોએ ફંડ્સ ઊભા કરવા પડતા હોય છે તે એ પરિસ્થિતિની અંદર અર્બન કોઓપરેટિવ બેંકનું મેજર લીધેલું છે પણ એના શું કોન્સિક્વન્સીસ આવે છે સાથે સાથે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઝના પણ ઘણા રિફોર્મ્સો લાવી રહ્યા છે જેને પણ કોઈ પણ હિસાબે વધારે પડતું બેન્કિંગ સિસ્ટમની અંદર આવરી લેવામાં આવે એવી પ્રકારની એક દિશા છે એમાં એટલે આ બંને વસ્તુ પર આપણે જોવાનું રહે ઇન્ટરેસ્ટ અને લેન્ડિંગ રેટ્સના એમના ગાઈડલાઇન્સો પણ હવે ધ્યાન માંગી લે છે આપણું અટેન્શન ડિપોઝિટ રેટમાં આરબીઆઈએ પહેલેથી કીધેલું કે બેન્કિંગ સિસ્ટમને
પોતાની ડિપોઝિટ રેટનું નક્કી કરવાનું અને ખાસ કરીને બલ્ક ડિપોઝિટ રેટ કરવાનું એક પ્રકારનું એમને ફ્રીડમ આપવામાં આવી છે. એમાં થોડાક સુધારાઓ કરવામાં આવ્યા છે કે ભાઈ તમે પહેલાથી રેટ અનાઉન્સ કરો અને પછી બલ્ક ડિપોઝિટને એ રેટ આપો. તમે અચાનક કોઈ એક ડીલ કે બે ડીલ તમે એવી રીતે એની બહાર ન કરી શકો. એટલે આ બધા મેઝર્સો જે એમણે કયા બેન્કિંગ સિસ્ટમને થોડી વધારે સ્ટેબિલિટી માટેના છે. ખરેખર કમેન્ડેબલ, ખરેખર સરાહનીય છે. એબ્સોલ્યુટલી. પણ મયુરેશજી, એક બીજો મારે સવાલ પૂછવો હતો ફ્રોમ ધ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ, બિકોઝ માર્કેટમાં આઈ ઓલવેઝ ફીલ કે એને ઉપર જવું છે પણ જવા નથી મળતું, અને જ્યારે એને ચાન્સ મળે છે ઇટ જસ્ટ ગોઝ અપ. પણ આપણે એવા ફોલ્સ પણ જોયા છે. પણ જે એમને કહ્યું કે એફડીઆઈમાં આપણે અહીંયા ઇન્ફ્લોઝ એક પોઈન્ટ રહ્યા છે અને સ્ટડી રહ્યા છે, અને સાથે એફપીઆઈમાં જે આપણે ટર્ન અરાઉન્ડ જોયો છે જૂન એન્ડ જુલાઈમાં, હા, એફઆઈઆઈ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એક સારો એવો ઇન્ફ્લો આપણે જોયો છે લાસ્ટ મંથમાં. કઈ રીતના માર્કેટ આને લઈ રહ્યું છે, અને એક જે માર્કેટને એક ઉપર જવાનો મોકો જોઈએ છે, એ શું આ બધા ફેક્ટર્સ આપી શકશે? To answer your question, two facts. One, I think FIs, FPIs will always chase growth. And honestly, I think till the March quarter, I think growth was clearly lagging. Yeah, earnings were not coming in proportion to what was expected. At the same time, I think there was a complete lack of AI trade. Jena Karan, I think money had moved to either the US markets or the Korean and the Taiwanese markets. Having said that, I think the AI trade will still continue. Because CAPEX deployment, hyperscalers, the platform companies, are still going to continue at that multi-billion dollar rate over the next few quarters. And at Lamante, I think the complete AI trade will continue. However, I think if you probably look at the current context, mid-cap, I think a strong earnings momentum. I think earnings have actually grown generally for market cap about 1,000 crores in excess of 21-22%, which is a huge positive sign. Viju, I think the emerging markets are also. If you probably look at China, the economy is clearly stalling. Brazil, Indonesia are all commodity-led economies. And after Jibrit, I think El Nino and weather disruptions in they're clearly going to get affected if this probably gets played out. We all know, I think, what is happening in Russia in terms of sanctions, the impact in terms of the war that is probably prolonging in terms of their gas reserves. And at Lamate, I think emerging space, if earnings continue to grow at a very decent pace, and Governor Saab also probably mentioned very clearly, I think trajectory in terms of the macro economy actually improving the tad bit can have a micro effect as well. The government spending macro perspective, I think that is expected to continue, fueling the private capex as well. And I think if earnings continue to remain relatively stronger compared to the emerging path, and most of the developed economies, as far as the GDP effect is concerned, I think the underperformance and it starts to back. જી આદિત્યજી, જે બીજો એક એમને ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કહ્યું કે મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ્સમાં એક સારો એમને વધારો જોયો છે, સર્વિસીસ એક્સપોર્ટમાં અને ઇકોનોમીમાં આપણે એની વિચ બેઝ વી આર ગુડ, અને ઇન્ડિયન ઇકોનોમી હેઝ ડન બેટર દેન એક્સપેક્ટેડ જો લાસ્ટ આપણા ક્વાર્ટરની આપણે વાત કરીએ તો. પણ સાથે જ જે એક ઓફકોર્સ એગ્રીકલ્ચર માટે એક અનસર્ટનિટી તો છે જ, પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન પ્રેશર્સ રહ્યા છે, જે એક ઇઝ આઉટ થતા જોયા પણ જુલાઈથી અગેન આપણે અહીંયા મૂવ જોઈએ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે આ ફેક્ટર્સ છે, એક્સપોર્ટ ઇઝ ડુઈંગ ગુડ ઇન સ્પાઇટ ઓફ ધ કન્સ્ટ્રેન્ટ્સ, કઈ રીતના હેલ્પ કરી શકે છે આપણા જીડીપીને? આદિત્યજી, આપણે બેઝિકલી અત્યારે તમે જોશો ને તો જે રીતે આપણું એક્સપોર્ટ્સ છે, એક્સપોર્ટ્સ આગળ આપણા વધતા હતા, પણ બિકોઝ ઓફ ધીસ કોન્ફ્લિક્ટ, આપણે વેસ્ટ એશિયા કોન્ફ્લિક્ટ લઈ લો કે ભાઈ બેઝિકલી ટેરિફ ઇસ્યુ લઈ લો, તો એનાથી આપણા એક્સપોર્ટ્સ પર પ્રેશર આવ્યું, અને વચ્ચે બેઝિકલી રૂપિયા આપણો ડેપ્રિશિએટ થયો, તો ત્યાં આપણા ઇમ્પોર્ટ્સ મોંઘા થયા, તો તેના લીધે પણ જીડીપી પર થોડું એ આવ્યું, એટલે આપણે 6.9 થી 6.6% પ્રોજેક્શન કર્યું. અત્યારે જે આપણે કહીએ છીએ કે ભાઈ 6.7% જે એક માઇનર કહેવાય કે ભાઈ જરાક સ્લાઇટ ઇન્ક્રીઝ છે જીડીપી પ્રોજેક્શનમાં, પણ હું એવું માનું
માનું છું કે આજે બધા ગ્લોબલ હેડવિન્ડ્સ છે એ પ્રોપરલી આવતા 3 મહિનામાં સેટલ થાય ને એક સ્ટેબિલિટી મળે, પ્લસ બેંક્સ બેઝિકલી થોડું ટ્રાન્સમિશન કરે કે એમણે કહ્યું કે NIM પર પ્રેશર છે, હવે NIM પર પ્રેશરને થોડું સાઈડ પર મૂકીને જો બેંક સારી રીતે ટ્રાન્સમિશન કરે, લોન્સ ક્રેડિટ ઓફટેક વધે 16 થી 18% જો 20% સુધી જઈ શકે ક્રેડિટ ઓફટેક, તો હું માનું છું કે GDP આપણો 7% ને પાછો ક્રોસ કરી શકે. અત્યારે ક્રેડિટ ઓફટેક એક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમે લોકો જે કોલેજમાં ઇવન કંપની સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ તો પ્લેસમેન્ટ્સને લઈને છે ને કંપનીઝ હજુ પણ એટલી કોન્ફિડન્ટ નથી કે મેન પાવરને મોટા પાયે રિક્રુટ કરીએ અથવા એક્સપાન્ડ કરે કે એક્સપાન્શન કરે. તો ત્યાં સીધું દેખાય આવે છે કે અનસર્ટનિટીનો ફિયર કોર્પોરેટ ઇન્ડિયામાં હજુ પણ છે, ખાસ કરીને ગ્લોબલ હેડવિન્ડ્સને લઈને. તો હું એવું માનું છું કે અત્યારે જો લેન્ડિંગ પર બેંક્સ થોડું ફોકસ કરે અને સારી રીતે લેન્ડ કરે અને આવતા મહિનાઓમાં જો મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ સ્ટેબલ થાય તો આપણો GDP 7% ક્રોસ કરી શકે બાય નવેમ્બર ઓર ડિસેમ્બર. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ જ્યાં સુધી RBI પોલિસીની આજે આપણે વાત કરીએ તો એક નોન ઇવેન્ટ રહ્યું છે, ન્યુટ્રલ સ્ટાન્સ રખાયો છે, કોઈ રેટ્સમાં ચેન્જ નથી કરવામાં આવ્યા, અને આમ અનાઉન્સમેન્ટ્સ વાઇઝ પણ જોઈએ તો એટલું કંઈ મોટું આપણે જોયું નથી. બટ યસ, એક રેઝિલિયન્ટ ઇકોનોમી છે, અને ઓફકોર્સ અહીંયા આપણે ઇન્ફ્લેશન અને GDPના અનુમાનમાં થોડા ચેન્જીસ બી કરાયા છે ઓન ધ પોઝિટિવ સાઇડ. પણ ઓન ધેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. મયુરેશભાઈ, અશ્વિનભાઈ અને સાથે જ આદિત્યજી ઓર કામાકોડીજી, આપ સર્વેનો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.